લૂકની લખેલી સુવાર્તા એનો 1 અધ્યાય અને 7મી કલમ. તેઓને સંતાન નહોતું. તેઓને એટલે ઝકારિયા અને એલિઝાબેથની વાત કરે છે. તેઓને સંતાન નહોતું કારણ કે એલિઝાબેથ વાંજણી હતી અને તેઓ બંને ઘણા ગરડા હતા. 7મી કલમની શરૂઆત તેઓને સંતાન નહોતું એવી રીતે થાય છે, પણ ઘણા બધા ઇંગ્લિશ ટ્રાન્સલેશનમાં પણ શબ્દનો ઉપયોગ ત્યાં થયો છે. પણ તેઓને સંતાન નહોતું. અને કદાચ કલમ જે 6ઠ્ઠી કલમ અને 7મી કલમને જોઈએ છે તો પણ શબ્દ એ વધારે યોગ્ય લાગે છે. તેઓ નિર્દોષ રીતે ચાલતા હતા પણ તેઓને સંતાન નહોતું. ઇંગ્લિશમાં જે ટ્રાન્સલેશન છે કે એલિઝાબેથ વોઝ બેરન. સમ અધર ટ્રાન્સલેશન છે શી વોઝ ઇન્ફર્ટાઇલ. હવે આપણે ઇમેજિન કરી શકીએ એ સમયોમાં જ્યારે બાળક ના હોય ત્યારે માતા પિતા ઘણા પ્રયત્નો કરતા હોય. ઉપવાસ સહિતની પ્રાર્થનાઓ એમણે કરી હશે. કદાચ ઘણી માનતાઓ એમણે રાખી હશે. ઝકારિયાને લોકો ઇવન કદાચ એવી બી સલાહ આપી હોય કે બીજા લગ્ન કરી દે. એલિઝાબેથને કેટલું બધું સાંભળવું પડ્યું હશે. પણ કહે છે કે તેઓ બંને પ્રભુમાં ન્યાયી હતા. પ્રભુની ઈચ્છા એમના જીવનમાં એવી હશે એમ માનીને તેઓ પ્રભુની બીકમાં અને ભયમાં ચાલતા હતા. જ્યારે લૂક એ વાત લખે છે કે તેઓ બંને દેવની આગળ ન્યાયી હતા, કલમ 6ઠ્ઠી, ને પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ પ્રમાણે નિર્દોષ રીતે ચાલતા હતા, ત્યારે એ વાતને સંપૂર્ણપણે માનવામાં આવે. કેમ? કારણ કે લૂકે એના શરૂઆતની કલમોમાં જે લખ્યું છે કે નેક નામદાર થિયોફિલ, મેં આ બધી વાતોની બહુ જ ચોકસાઈથી શોધ કરીને ઇન્વેસ્ટિગેટ એવરી સિંગલ થિંગ અને એ બધું લખ્યું છે. ત્યારે ડેફિનેટલી કદાચ લૂક પોતે ત્યાં જઈને આજુબાજુવાળા લોકોને ના પડોશીઓને એમની સાથે વાત કરી હશે કે એલિઝાબેથ અને ઝકારિયા વિશે તમે શું કહો છો. અને કહે છે કે એની સાક્ષી એવી હતી, તેઓ બંનેની સાક્ષી એવી હતી કે તેઓ ન્યાયી, દેવની આગળ ન્યાયી હતા. હવે આપણે જાણીએ છીએ કે એ પ્રમાણે પણ કે તેઓને સંતાન નહોતું. આપણે આગળના કલમો પરથી આપણને ખબર છે કે શા માટે એમને સંતાન નહોતું. નોટ બીકોઝ ઓફ એલિઝાબેથ વોઝ ઇનફર્ટાઇલ or because they were old in age, but because it was a sovereign will of God. It was part of His plan, the plan that He envisioned from eternity. They were just an instrument in that plan. તેઓએ પોતે ઈશ્વરના હાથમાં પોતાને સોંપ્યા હતા. અને એમની સાક્ષી આપણને એના વિશે વાત કરે છે 6ઠ્ઠી કલમમાં. પ્રભુના હાથમાં તેમણે પોતાને સોંપ્યા હતા. અને એટલે જ્યારે આપણે રોમન 8:28 વાંચીએ છીએ કે જેઓ તેમના પર પ્રેમ કરે છે, જેઓ તેમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને સઘળું હિતકારક નીવડે છે. પ્રભુની યોજનાઓ અને ઈચ્છાઓમાં જ્યારે તમે રોલ આઉટ થાઓ છો, પોતાની જાતને જાણે વહાણ પેલા પાણીમાં ઢસડાયા કરે એ પ્રમાણે જ્યારે ઢસડાઓ છો, ત્યારે for a time being it looks like it is painful. It hurts. ચોક્કસ એલિઝાબેથ ને ઝકારિયાએ આંસુ કેટલા પાડ્યા હશે એમના સંતાન નહીં હોવાના કારણે. બટ અલ્ટિમેટલી એ આનંદ અને ખુશી લાવનારું હોય છે, આનંદ અને ખુશી આપનારું હોય છે, એકંદરે સઘળું હિતકારક નીવડાવનારું હોય છે. પ્રભુનું વચન આપણને જણાવે છે કે એ પ્રભુના લોકોને માટે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. We also want to remember that this is not for everybody. This is not for everybody.
આમ શ્યોર એલિઝાબેથ અને ઝખારિયાના સમયમાં બીજા કેટલી સ્ત્રીઓ એવી હશે કે જેઓ બેરન હશે. But it was not for everybody. This is exclusive stuff. પ્રભુનું વચન આપણને કહે છે જેઓ તેમના પર પ્રેમ કરે છે અને those who are called according to his purpose. And if you think that you are called according to his purpose, then there are things that will happen, that will come into your life, that will be painful for time being, that will be hurting for time being, but ultimately એ ખુશી આપનારું અને આનંદ આપનારું હોય છે. પ્રભુના વચનમાં આપણે જોઈએ છીએ પ્રમાણે એલિઝાબેથ અને ઝખારિયાને ત્યાં યોહાન બાપ્તિસ્તનો જન્મ થયો. અને આખી દુનિયામાં આજે એનું નામ જાણીતું છે. ઝખારિયા અને એલિઝાબેથ ઓળખાય છે કોના કારણે? યોહાન બાપ્તિસ્મના કારણે. That's what God does. જેઓ તેમના પર પ્રેમ કરે છે અને જેઓ people who are called according to his purpose, એમની દુનિયા ચેન્જ થઈ જાય છે, એમના ભવિષ્ય ચેન્જ થઈ જાય છે. પ્રભુ આ વાતોને સમજવા માટે આપણી મદદ કરે.